નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા ખૂબ જ મજામાં હશો અને સ્વાગત કરું છું આપણી આ નવેલી દુલ્હન તો ન કહેવાય પણ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં. રેડી? આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસનો પહેલો લેક્ચર એટલે કે અંગ્રેજી શીખવાનો પહેલો દિવસ. શરૂઆતથી આવી રીતે કરજો અને ઝીરોમાંથી હીરો બનાવવા માટે હવે હું રેડી છું. શું તમે રેડી છો? હે ભાઈ, રેડી છો કે નહીં એ મને જરા કહી દેજો, કારણ કે આપણી આ નવી યુટ્યુબ ચેનલ એટલે કે આપણી આ ચેનલનું નામ છે, તમને ખબર છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ. બરોબર? તો એ ગુજરાતી ટુ ઇંગ્લિશ નવી ચેનલમાં ઓનલી ને ઓનલી તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એનું આજે આ ફર્સ્ટ લેક્ચર છે. દરરોજ 8 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી એક પ્રેક્ટિસનો લેક્ચર આવશે અને દરરોજ 9 વાગે આપણી જે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ છે એમાંથી તમને દરરોજ સરસ મજાની રીતે એક્સપ્લેનેશન પ્લસ પ્રેક્ટિસનો લેક્ચર આપવાનો છે. બટ અહીંયા પ્રોપરલી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલે આજનો આ લેક્ચર પણ તમને એવી એક નામ કહેવાય ને કે જે શરૂઆતથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરતો હોય ને એના માટે આ બેસ્ટમાં બેસ્ટ લેક્ચર છે. તો આજથી દરરોજ 8 વાગે તમારે મને અડધી કલાક કે 15-20 મિનિટ કે કલાકનો સેશન છે એ લેવાનો છે. એટલા માટે તમારે મને ટાઈમ દેવાનો છે પૂરેપૂરો. હું મારી આખી ટીમ અહીંયા તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે આપણી આ ચેનલ ઉપરથી. તો ખાસ મિત્રો, આ વિડીયો બહુ જ યુઝફુલ થવાનો છે અને હું તમને બધા લોકોને એક વખત રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે દરેક લોકોને આ ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે. તો મારે આ ચેનલને આપણે ઊંચાઈ સુધી લઈ જવા માટે તમારે મને એક સપોર્ટ કરવાનો છે. સપોર્ટ માટે એક વિડીયોને લાઈક કરી દો અને એક સરસ મજાની રીતે સબસ્ક્રાઇબનું બટન બાજુમાં હશે, સબસ્ક્રાઇબનું બટન, અને તમારા મિત્રો સુધી શેર કરીને કહેવાનું છે કે ભાઈ ગુજરાતી ટુ ઇંગ્લિશ એકદમ કાઠિયાવાડીમાં પ્રેક્ટિસ કરાવવા માટે વિજય સર એમની ટીમ સાથે ફાઇનલી એકદમ ફ્રીમાં લઈને આવી ગયા છે. તો એના માટે એક વખત લાઈક અને શેર અને સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. તો ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને કરી દેજો. તો શરૂઆત કરીએ છીએ. મને તો આમ એક્સાઇટમેન્ટ બહુ જ છે કે ભાઈ એની વાત જાવ તો શબ્દ બોલાતો નથી. રેડી? એટલે આતુરતાનો અંત ફાઇનલી આવી ગયો છે અને ફર્સ્ટ લેક્ચર શરૂઆત કરું. કોમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ આપણી પરંપરા પ્રમાણે મૂકી દેજો અને શરૂઆત કરીએ છીએ. તમારે મને સપોર્ટ કરવાનો છે. આ નવી ચેનલ પર કરશો ને તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો એક ખાસ અને તમારા મિત્રો સુધી શેર કરી દો. સાવ એકદમ એમ કહેવાય નાનકડું બાળક અંગ્રેજી શીખતો હોય ને એ ત્યાંથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ મારી સાથે સાથે રિપીટ કરજો. આ ચેનલ ઉપર એવું છે કે તમે મારી પાછળ બોલશો તો જ થશે. સાવ નાનકડા એવા સેન્ટેન્સથી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આપણા ફર્સ્ટ લેક્ચરની આ ફર્સ્ટ સેન્ટેન્સ છે કે તમે કેમ છો, અથવા તો તમે કેમ છે, તમને કેમ છે. તો હાઉ આર યુ. તમને કેમ છો, તમે કેમ છે, બધું જે કંઈ પણ છે કેમ છો એવું કોઈને પૂછવું હોય તો હાઉ આર યુ. મને સારું છે એવું કેવું હોય તો આઈ એમ ફાઇન. શું? મને સારું છે તો આઈ એમ ફાઇન. તમારું નામ શું છે એવું કોઈને પૂછવું છે તો વોટ ઇઝ યોર નેમ. હા, 100% બેઝિક સેન્ટેન્સીસ છે બટ ઉપયોગી તમને એટલા હદે થવાના છે આગામી બધા લેક્ચર્સ, કારણ કે આ જ રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે અને પાછળ બોલતા જાજો. મારું નામ વિજય છે, માય નેમ ઇઝ વિજય. જે આ બધા વાક્યો છે એ તમે ક્યાંક ને ક્યાંક બોલતા હશો બટ આજ પછી આ સેન્ટેન્સીસ તમારે ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં બોલવાના છે જો તમારું સપનું છે અંગ્રેજી બોલવાનું તો. ઓકે, એના પછી તમે ક્યાં રહો છો તો વેર ડુ યુ લીવ. કોઈને પૂછવું છે કે તમે ક્યાં રહો છો તો વેર ડુ યુ લીવ. હું રાજકોટમાં રહું છું. તમે જ્યાં રહેતા હોય કોમેન્ટ સેક્શનમાં કહેતા જજો આઈ લીવ ઇન રાજકોટ. ત્યાં તમારે તમારી રીતે બોલવાનું છે આઈ લીવ ઇન રાજકોટ. તમે શું કરો છો એવું કોઈને પ્રશ્ન પૂછો હોય તો વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો. હું અભ્યાસ કરું છું, આઈ એમ સ્ટડીંગ. હું અભ્યાસ કરું છું તો આઈ એમ સ્ટડીંગ, અથવા તો આઈ એમ બિઝનેસમેન, અથવા તો આઈ એમ ડુઈંગ જોબ. જે પણ તમે કહી શકતા હોય લખી દેવાનું. શું તમે મને મદદ કરી શકો છો. જ્યારે કોઈની પાસેથી આપણે મદદ માંગવી હોય ત્યારે તમે કહી શકો શું તમે મને મદદ કરી શકો છો તો કેન યુ હેલ્પ મી. શું કહેવાનું? કેન યુ હેલ્પ મી. ઓકે, હા જરૂર, યસ, શ્યોર. અરે ચોક્કસ, શા માટે નહીં, ચાલો જઈએ, લેટ્સ ગો. ચાલો જઈએ તો શું થશે? લેટ્સ ગો. ઊભા રહો, સ્ટોપ. ઊભા રહો, સ્ટોપ. આપણે ઘણી વાર કહેતા ઉભર, સ્ટોપ. એ રીતે તમે કહેતા હોય છો. રાહ જુઓ. ઘણી વાર આપણે કોઈને કેવું હોય થોડીક વાર રાહ જુઓ, વેઇટ, થોડીક વાર રાહ જુઓ. આવો, અંદર આવો. કમ ઇન એટલે અંદર આવો. પછી આપણે એમ કે બહાર જાઓ તો ગો આઉટ. ગો એટલે જાઓ, આઉટ એટલે બહાર.
હવે શું કરવું? વોટ ટુ ડુ નાવ. હવે કરવું હું? આવો પ્રશ્ન પૂછવાનો થાય તો વોટ ટુ ડુ. હવે શું કરવું? તો વોટ ટુ ડુ. મને માફ કરો. હવે આ મને માફ કરો એ ક્યારે તમે બોલી શકો? ક્યારે? જ્યારે કોઈ બે વ્યક્તિ વાતચીત કરવા છે અને આપણે એને ઇન્ટરફિયર કરવો છે, અથવા તો આપણે એને ડિસ્ટર્બ કરવા છે, અથવા તો કોઈ વ્યક્તિ એનું કામ કરી રહ્યા છે અને આપણે એનું કામ છે તો આપણે એમને એમ ન કહે આય ભાઈ કેમ છે, મને એક કામ, એમ નહીં. એક પોલાઇટ વેમાં, એક એને સારું લાગે એ રીતે એક્સક્યુઝ મી સર અથવા તો સોરી સર, મને એક હેલ્પ કરશો, તો એના માટે આ માફ કરો એવો શબ્દ વાપર્યો છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. આપણે કોઈને કહેવું હું વ્યસ્ત છું તો આઈ એમ બિઝી. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મને ખબર નથી તો આઈ ડોન્ટ નો. મિત્રો, આ નવી આપણી ગુજરાતી ચેનલનો ફર્સ્ટ લેક્ચર છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ માટેની જે ચેનલ છે એનો ફર્સ્ટ ડે છે. સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. રોજ જે 8 વાગે આ ચેનલ ઉપરથી લેક્ચર આવવાનો છે તો ચૂકતા નહીં. અને 9 વાગે આપણી વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલ પરથી. ઓકે, ચલો. એના પછી કેટલા વાગ્યા છે જોજો. હવે આ સેન્ટેન્સ તો આપણે બહુ બોલતા હોય, પણ આજ પછી કોઈ ગુજરાતીમાં નહીં બોલે. બધા કહેશું વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, બરોબર? વોટ ઇઝ ધ ટાઈમ, એ રીતે તમે કહી શકો. એ આજે જ છે, ઇટ ઇઝ ટુડે, ઇટ ઇઝ ટુડે, આજે જ છે, એ આજે જ છે, ઇટ ઇઝ ટુડે. આવતીકાલે મળો, સી યુ ટુમોરો, અથવા તો આવતીકાલે મળશું, સી યુ ટુમોરો, એ રીતે તમે કહી શકો. આજે રવિવાર છે તો ટુડે ઇઝ સન્ડે. આજે રવિવાર છે તો ટુડે ઇઝ સન્ડે. અથવા તો તમે એમ કહી શકો ઇટ ઇઝ સન્ડે ટુડે, ઇટ ઇઝ મંડે ટુડે, ઇટ ઇઝ વેન્સડે ટુડે, ઇટ ઇઝ થર્સડે ટુડે. આ રીતે તમે કહી શકો જ્યારે કોઈ વાર વિશે તમારે વાત કરવી છે. એ આજે સવારે જ થયું, એ આજે સવારે જ થયું તો ઇટ હેપન્ડ. હેપન્ડ એટલે થયું. ધીસ મોર્નિંગ, આજે. હવે કોઈ દિવસ જીવનમાં ખાસ યાદ રાખજો, કોઈ દિવસ આજે સવારે ને અંગ્રેજીમાં ટુડે મોર્નિંગ ન કહેવાય. ટુડે મોર્નિંગ કહેવામાં આવતું નથી, બરોબર છે? એટલે જિંદગીમાં ટુડે મોર્નિંગ કહેવામાં આવતું નથી. શું કામ? કારણ કે એવું અંગ્રેજીમાં છે જ નહીં. હા, ગઈકાલની સવારને યસ્ટરડે મોર્નિંગ કહી શકો, આવતીકાલ સવારને ટુમોરો મોર્નિંગ કહી શકો, પણ આજે સવારે એટલે ધીસ મોર્નિંગ કહેવાય. કોઈ દિવસ ટુડે મોર્નિંગ નથી કહેવાતું. મિત્રો, આ મગજમાં લખી નાખજો એટલે જિંદગીમાં ભૂલ ન પડે. ટુડે મોર્નિંગ, ધીસ મોર્નિંગ, ધીસ મોર્નિંગ, ટુડે મોર્નિંગ, ટુડે મોર્નિંગ નો આવે. રેડી? એટલે ધીસ મોર્નિંગ જ આવશે. એટલે ધ્યાન રાખવાનું છે. ચલો, બેસો, સિટ ડાઉન, સિટ ડાઉન, બેસો, આરામથી બેસો. ઊભા થાવ, સ્ટેન્ડ અપ. ઊભા થાવ એટલે સ્ટેન્ડ અપ. ધીમે બોલો, સ્પીક સ્લોલી. બસ બરો સાંભળી જશે તો ધીમે બોલો. ફરીથી કહો, સે ઇટ અગેન. ફરીથી કહો તો શું થશે? સે ઇટ અગેન. આ પાછું બોલો તો વાંચો, રીડ ઇટ. અને વાંચો, રીડ ઇટ. લખો, રાઇટ ઇટ. લખો તો રાઇટ ઇટ. એટલે આ લખો, લખો. ધ્યાન આપો, પે એટેન્શન. પે એટેન્શન એટલે શું થાય? ધ્યાન આપો. ઓકે. એના પછી ચિંતા ન કરો. આપણે આવું બોલવું છે, ચિંતા ન કરો તો ડોન્ટ વરી. ચિંતા ન કરો તો ડોન્ટ વરી. હસો, સ્માઇલ. ઓકે. પ્રયત્ન કરો, ટ્રાય ઇટ. પ્રયત્ન કરો તો ટ્રાય ઇટ. મને ભૂખ લાગી છે બહુ જ, એની વાત જાવ દો. આઈ એમ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ લાગી. રેડી? એટલે ખાસ જ્યારે ભૂખ લાગી ત્યારે એમ કહો આઈ એમ હંગ્રી. તેની ભૂખ લાગી છે તો સી ઇઝ હંગ્રી. મારા પપ્પાને ભૂખ લાગી, માય ફાધર ઇઝ હંગ્રી. બરોબર? જેને ભૂખ લાગી હોય આવી રીતના બોલી શકો છો. મને તરસ લાગી છે, ભૂખ લાગી હોય તો હંગ્રી, તરસ લાગી હોય તો આઈ એમ થર્સ્ટી. થર્સ્ટી એટલે કે તરસ્યું. ઓલો તરસ્યો કાગડો હતો ને, થર્સ્ટી ક્રો. આ એના જો, આઈ એમ થર્સ્ટી. ઓકે. મને ગરમી લાગે છે. આપણે એમ કહ્યું ને, મને ગરમી લાગે છે, આઈ ફીલ હોટ. આઈ ફીલ હોટ. મને ગરમી લાગે છે. મને ઠંડુ લાગે છે, આઈ ફીલ કોલ્ડ. આઈ ફીલ કોલ્ડ. હું થાકી ગયો છું તો આઈ એમ ટાયર્ડ. મારી પાછળ પાછળ બોલો હક નહીં. રિપીટ કરો છો કે નહીં? બોલજો ભાઈ. બોલે ને બોર વેસાઈશ, તમને ખબર છે ને? તો બોલો, બોલો, બોલો. હા, તો બોલવાનું રહેજો. ઓકે. મને આનંદ થયો, આઈ એમ હેપી. મને આનંદ થયો તો આઈ એમ હેપી. હું દુઃખી છું, આઈ એમ સેડ. હું ખૂબ જ દુઃખી છું તો આઈ એમ સેડ. બહુ સરસ, વેરી નાઇસ. બહુ સરસ એટલે શું થશે? વેરી નાઇસ. શાબાશ, વેલ ડન. શાબાશ બેટે, વેલ ડન. ઓકે. એના પછી મને ગમ્યું. આપણને ગમ્યું ભાઈ, આઈ લાઇક્ડ ઇટ. આપણને ગમ્યું તો શું થશે? આઈ લાઇક્ડ ઇટ. આ શું છે? વોટ ઇઝ ધીસ? પેલું શું છે? વોટ ઇઝ ધેટ? ઓકે. આ મારી વસ્તુ છે, ધીસ ઇઝ માય થિંગ. યાદ રાખજો, વસ્તુને અંગ્રેજીમાં થિંગ કહેવામાં આવે છે. થિંગ, કોઈ પણ વસ્તુ હોય ને એને થિંગ કહેવાય. આ મારી વસ્તુ છે, ધીસ ઇઝ માય થિંગ. બારણું ખોલો,
ઓપન ધ ડોર. શું? ઓપન ધ ડોર. મારી પાછળ બોલજો. ઓકે. એના પછી બારણું બંધ કરો. બારણું બંધ કરો તો ક્લોઝ ધ ડોર. બારણું ખોલો તો ઓપન ધ ડોર. બારણું બંધ કરો તો ક્લોઝ ધ ડોર. લાઇટ ચાલુ કરો. હવે લાઇટ ચાલુ કરો, ચાલુ કરવાને ટર્ન ઓન કહેવામાં આવે છે. ટર્ન ઓન ધ લાઇટ. આવી લાઇટ હોય ને ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ. પંખો બંધ કરો. હવે આ બંધ કરો એટલે ક્લોઝ આવ્યું તો પંખો બંધ કરો તો ક્લોઝ ધ ફેન નો આવે, ટર્ન ઓફ ધ ફેન આવે. શું આવે? ટર્ન ઓફ ધ ફેન. જ્યારે પણ કોઈ ઉપકરણો, લાઇટ, પંખા, એસી, ફ્રીજ, આ બધું ચાલુ બંધ કરવા માટે, ચાલુ માટે ટર્ન ઓન, બંધ કરવા માટે ટર્ન ઓફ નો ઉપયોગ થાય. દરવાજો, બારી ઈ બંધ કરવા માટે ક્લોઝ નો ઉપયોગ થાય. આટલું યાદ રાખવાનું. બરોબર છે? પાણી લાવો, બ્રિંગ વોટર. તરસ લાગી છે, આઈ એમ થર્સ્ટી. આવું બોલે રાખવાનું. રોજ બોલશો. રોજ 8 વાગે આવો લેક્ચર આપણી આ ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલમાં આવવાનો છે. સબસ્ક્રાઇબ કરી રાખજો. ચેનલ વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો ઉપર લાઈક વધારે મારે જોઈએ છે સૌથી પહેલા. ચલો, એના પછી છે ખાવાનું તૈયાર છે તો ફૂડ ઇઝ રેડી. ખાવાનું તૈયાર છે તો ફૂડ ઇઝ રેડી. કોણ છે ત્યાં? હુ ઇઝ ધેર. કોણ છે ત્યાં? હુ ઇઝ ધેર. બધું ઠીક છે એ ભાઈ? સબ ઠીક બા? તો ઇઝ એવરીથિંગ ઓકે? ઇઝ એવરીથિંગ ઓકે? તમારું હોમવર્ક પૂરું કર્યું. ઓકે, તમારું હોમવર્ક પૂર્ણ કર્યું? પ્રશ્નાચિહ્ન છે. તો ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક? તો ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક? તમે પાણી પીધું? ડીડ યુ ડ્રિંક વોટર? તમે ખાધું? ડીડ યુ ઈટ? તમે જોયું? ડીડ યુ સી? તમે લાવ્યા? ડીડ યુ બ્રિંગ? તમે ખરીદ્યું? ડીડ યુ? આવી રીતે સેન્ટેન્સ બોલાવે રાખવાના. ઓકે. મારી પાસે પેન નથી તો મારી પાસે પેન નથી તો આઈ ડોન્ટ હેવ અ પેન. મારી પાસે પેન નથી તો તમે કહી શકો આઈ ડોન્ટ હેવ અ પેન. આજે પરીક્ષા છે. ટુડે ઇઝ ધ એક્ઝામ. બરોબર? ટુડે ઇઝ ધ એક્ઝામ. હું મોડો આવ્યો. હું મોડો આવી ગયો તો આઈ એમ લેટ. અથવા હું મોડો છું તો આઈ એમ લેટ. સર આવ્યા છે. સર હેઝ કમ. સર આવ્યા છે તો સર હેઝ કમ. એના પછી સાહેબ ખાસ આપણી એક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, સૌથી વધારે ગુજરાતીઓ આ બુકથી અંગ્રેજી શીખી રહ્યા છે. તો અત્યારે જ આ બુકની પ્રાઇસ તો છે 349 રૂપિયા. આ બુક કઈ રીતે મંગાવી? કારણ કે આમાં 35 થી વધારે અલગ અલગ ટોપિક એક્સપ્લેન કર્યા છે. એકદમ કાઠિયાવાડી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવામાં આવ્યું છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ આપવામાં આવી છે. 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ બુકથી અંગ્રેજી શીખી શકે એવી સહેલાઈથી આ બુક બનાવવામાં આવી છે. અને સાથે સાથે આ નંબર આપ્યા છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. અને આ બુકમાં બીજું 3000 થી વધારે વોકેબ્યુલરી, જે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ થાય છે એવા શબ્દો અહીંયા આપેલા છે ગુજરાતી મિનિંગ અને ઉચ્ચાર સાથે. તો આજે જ આ બુકનો ઓર્ડર કરાવી લેજો. ઓકે, ચલો આગળ વધીએ છીએ. બહુ કામ છે. ધેર ઇઝ લોટ ઓફ વર્ક. લોટ ઓફ નો મતલબ થાય બહુ જ. તો ધેર ઇઝ લોટ ઓફ વર્ક. આજે રજા છે. ટુડે ઇઝ હોલિડે. ઇટ્સ હોલિડે ટુડે. એમાંય તમે કહી શકો. અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. હેસેલી. આ તો કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન ભાઈ. ચાલો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તમારું ધ્યાન રાખો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ટેક કેર એટલે કે ધ્યાન રાખો. ઓફ યોર સેલ્ફ એટલે કે તમારી જાતનું. બસ ક્યારે આવશે? વેન વિલ ધ બસ. બસ ક્યારે આવશે? ચલો, બસ ક્યારે આવશે? તો વેન વિલ ધ બસ કમ. એટલે બસ ક્યારે આવશે? મને રસ્તો બતાવો. શો મી ધ વે. મને રસ્તો બતાવો ભાઈ, મને ખબર નથી, હું ભૂલી ગયો. તો શો મી ધ વે. હું પાંજરાપોળ જઈ રહ્યો છું એવું કેવું હોય તો કહી શકો આઈ એમ ગોઈંગ ટુ પાંજરાપોળ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ જ્યાં જાતા હોય ત્યાં. એના માટે આ સેન્ટેન્સ બોલવાનું. ચલો, એના પછી રસ્તો ગમ્યો નહીં. આપણને રસ્તો ન ગમ્યો, ખાડા ખબડા જતા, ધડિંગ 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 સિવાય વાત જ નહીં. તો આઈ ડીડન્ટ લાઈક ધ રોડ. આઈ ડીડન્ટ લાઈક ધ રોડ. અથવા તો મને રોડ ગમતો નથી. આઈ ડોન્ટ લાઈક ધ રોડ. ઓકે, અહીં પાર્ક છે. ધેર ઇઝ પાર્ક હિયર. ધેર ઇઝ પાર્ક. અહીંયા જ પાર્ક છે. તમે બેસો. મને દવાખાનામાં લઈ જાઓ. ટેક મી ધ હોસ્પિટલ. ટેક મી ટુ ધ હોસ્પિટલ. ક્યારેક કઈ તકલીફ હોય તો આપણે કહેતા મને હોસ્પિટલ લઈ જાઓ ને. તો ટેક મી એટલે કે મને લઈ જાઓ. ટેક મી ટુ ધ હોસ્પિટલ. ઓકે, મને બજાર જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ધ માર્કેટ. આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ. મારે બજાર જવું છે. અહીં ઊભા રહો. સ્ટે હિયર. સ્ટે હિયર. અહીંયા ઊભા રહો. ઓકે, હવે ચાલીએ. લેટ્સ ગો નાવ. હવે નીકળીએ, હાલો એમ. હું ચાલીને જઈશ. આઈ વિલ ગો ઓન ફૂટ. આઈ આને વચાય શું ખબર? આઈલ વચાય. શું વચાય? આઈલ. બરોબર? આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે. આઈલ ગો ઓન ફૂટ. આઈલ ગો ઓન ફૂટ. આ કેટલાનું છે? હાઉ મચ ઇઝ ધીસ?
જ્યારે કોઈ પણ પ્રકારની કિંમત પૂછવી છે તો તમે એમ કહી શકો કે આ કેટલાનું છે, હાઉ મચ ઇઝ ધીસ, આ કેટલાનું છે. ચલો, એના પછી બહુ મોંઘું છે, ઇટ્સ ટુ એક્સપેન્સિવ, ઇટ્સ ટુ એક્સપેન્સિવ, આ બહુ મોંઘું છે, મને આ લેવું છે, આઈ વોન્ટ ટુ બાય ધીસ, મારે આ લેવું છે, મારે આ ખરીદવું છે, તો આઈ વોન્ટ ટુ બાય ધીસ. તમારું નામ શું છે, વોટ્સ યોર શોપ નેમ, અચ્છા તમારું નામ નહીં, તમારી શોપનું નામ શું છે, શોપનું નામ શું છે એવું કેવું હોય તો વોટ્સ યોર શોપ નેમ. ઓકે, બધી વસ્તુ બતાવો, શો મી ઓલ આઇટમ્સ, જેટલી પણ તમારી પાસે વસ્તુ છે મને બધી બતાવો, એમાંથી હું પસંદ કરીશ. ઓકે, બિલ આપો, ગીવ મી ધ બિલ, બિલ આપો તો મને હાલો ગીવ મી ધ બિલ. છૂટા પૈસા આપો, હવે છૂટા પૈસાને અંગ્રેજીમાં શું કહેવાય, ચેન્જ કહેવાય. શું કહેવાય, ચેન્જ. ચેન્જ એટલે બદલાવું ન થાય, હા બદલાવું થાય, અને છૂટાને અંગ્રેજીમાં ચેન્જ કહેવાય. તો ગીવ મી ધ ચેન્જ એટલે છૂટા માટે ચેન્જ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. હું પછી આવીશ, આઈલ કમ લેટર, આઈ વિલ, રેડી, મતલબ એડવાન્સ લાગે. આઈલ કમ લેટર, લેટર એટલે કે પછી. તમારો આભાર, તમારો આભાર, તો થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. ફરી મળીશું, સી યુ અગેન, અથવા તો સી યુ સૂન. હા એ સાચું છે, યસ ધેટ્સ ટ્રુ, ધેટ્સ રાઈટ, એ રીતે તમે કહી શકો. નહીં એ ખોટું છે, નો ધેટ્સ રોંગ, ધેટ્સ રોંગ. મને થોડું અંગ્રેજી આવડે છે, આઈ નો અ લિટલ ઇંગ્લિશ, લિટલ એટલે કે થોડું, બરોબર, ગણી ન શકાય એટલા માટે લિટલ લખ્યું છે. હું અંગ્રેજી શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખી રહ્યા છો અને બહુ સારી એવી જગ્યાએથી શીખી રહ્યા, તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ગુજરાતી ટુ ઇંગ્લિશ તમને અંગ્રેજી બોલવા માટે જોરદાર પ્રેક્ટિસ કરાવવાની છે. તો સબસ્ક્રાઇબનું બટન તમારા મિત્રો સુધી અને કોમેન્ટમાં રેડ કલરનું હાર્ટ મોકલી દો. ચલો, મને અંગ્રેજી ખૂબ ગમે છે, આઈ રિયલી લાઇક ઇંગ્લિશ, આઈ રિયલી લાઇક ઇંગ્લિશ. તમે ખૂબ જ સરસ છો, યુ આર વેરી નાઇસ, ઓકે. શું તમે મને શીખવશો, વિલ યુ ટીચ મી, યસ આઈ વિલ ટીચ યુ. કોઈને કેવું હોય વિલ યુ ટીચ મી, તમે મને શીખવશો, વિલ યુ ટીચ મી. ઓકે, ચલો, એના પછી હું અંગ્રેજી બોલવા માંગુ છું, મોંઘું છું ને, માંગુ છું, તો આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, કે હું અંગ્રેજી બોલવા માંગુ છું. તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા, હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ, તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા, હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ. ચલો, આ રીલ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, શેર ધીસ રીલ એન્ડ સબસ્ક્રાઇબ, તો શેર ધીસ વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ લાઈક. ચાલો લેટ્સ ગો, આપણે ચાલો લેટ્સ ગો. હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ, મિત્ર આઈ એમ કમિંગ. ઓકે, મારે જવું છે, તો મને જવું છે, તો આઈ વોન્ટ ટુ ગો. ઓકે, તું શું કરે છે, વોટ ડુ યુ ડુ, તું શું કરે છે, વોટ ડુ યુ ડુ. હું ઊંઘી રહ્યો છું, આઈ એમ સ્લીપિંગ. આને શું વચાય ખબર, આ આઈ એમ નું શોર્ટ ફોર્મ છે, આઈ એમ નું આમ, એને વચાય આમ. આમ સ્લીપિંગ, આમ ડુઈંગ, આમ વોચિંગ, આમ એટલે કેરી, કેરી એટલે એ આઈ કેરી નહીં, ઈ મેંગો થાય. ચલ, એના પછી સાહેબ ખરેખર આપણી એક વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે. એપ્લિકેશન ઉપરથી આપણે એકદમ વિદ્યાર્થીઓને ડિટેલમાં એકદમ આમ કહેવાય ને કે મતલબ ક્લાસમાં ભણતા હોય ને એવી ફિલિંગ સાથે આપણે અંગ્રેજી શીખવાડીએ છીએ. બટ એમાં એક વર્ષની આપણે એક નાનકડી એવી ચચુકડી એવી ફીસનું આયોજન કરેલ છે કે 1199 રૂપિયામાં ફક્ત એક વર્ષ સુધી, એમાંય દર શુક્રવારે એપ્લિકેશન પરથી લાઈવ આવશે, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. તો આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એમાં ઓલ રેકોર્ડેડ લેક્ચર તો આવશે જ બુસ્ટર ડોઝના, દરેક રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સની પીડીએફ, વોટ્સઅપ સપોર્ટ, આ બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે. રેડી? તો આજે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપ્યા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી દો. અથવા તો બીજા 2 કોર્સિસ છે 999 કે જેમાં તમને દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર લેવામાં આવશે. એક છે રેકોર્ડેડ કોર્સ કે જેમાં લાઈવ નહીં, બસ ફક્ત ને ફક્ત ઓલ સ્પોકન ઇંગ્લિશના લેક્ચર્સ છે એ વિથ એક્સપ્લેનેશન, વિથ પ્રેક્ટિસ આમાં આપેલું છે, અને એક વર્ષના કોર્સ છે. તો કોઈ પણ કોર્સ છે પરચેસ કરી શકો છો. તમને નંબર આપ્યા છે, કોલ કરો, વધારે માહિતી મેળવી લ્યો. ઉઠો, વેકઅપ, ઉઠો. અંગ્રેજી શીખવા માટે કોઈ પણ એક કોર્સ પરચેસ કરીને શીખવા માંડો, હજારો લોકો શીખી ગયા છે. સાવધાન રહો, બી કેરફુલ, સાવધાન રહો, બી કેરફુલ. શાંતિ રાખો, કીપ કામ, શાંતિ રાખો. ધંધો કેમ છે ભાઈ, હાઉસ ધ બિઝનેસ, હાઉસ બિઝનેસ, ધંધો કેવો ચાલી રહ્યો છે, તો હાઉસ ધ બિઝનેસ. બધું ઠીક છે, એવરીથિંગ ઇઝ ફાઇન. આપણે કેવું હોય, એવરીથિંગ ઇઝ ફાઇન. હું તૈયાર છું, આઈ એમ રેડી, હું તૈયાર છું, તો આઈ એમ રેડી. હું ભૂલી ગયો, આઈ ફોરગોટ, આઈ ફોરગોટ. મેં કહ્યું હતું, આઈ હેડ ટોલ્ડ યુ, મેં કહ્યું હતું, તો આઈ હેડ ટોલ્ડ યુ. તું ક્યાં છે, વેર આર યુ,
ક્યાં છે ભાઈ તું? તો વેર આર યુ? હું 10માં છું. આપણે કેવું હોય હું 10માં છું, હું 12માં છું, તો આઈ એમ ઇન 10th. હું 10માં છું. ચૂપ રહો, બી ક્વાઇટ. ચૂપ રહો તો બી ક્વાઇટ. આજનું કામ શું છે? વોટ્સ ટુડેઝ વર્ક? વોટ્સ ટુડેઝ વર્ક? આજનું કામ શું છે? મારા પાછળ આવો, ફોલો મી. ફોલો મી, મારી પાછળ આવો. મારી સાથે આવો, કમ વિથ મી. મારી સાથે આવો તો કમ વિથ મી. વરસાદ પડી રહ્યો છે, ઇટ્સ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે તો ઇટ્સ રેઇનિંગ. આજે ગરમી છે, ઇટ્સ હોટ ટુડે. આજે ગરમી છે તો ઇટ્સ હોટ ટુડે. આજે ઠંડી છે, ઇટ્સ કોલ્ડ ટુડે. ઇટ્સ કોલ્ડ ટુડે. ઠંડી છે તો ઇટ્સ કોલ્ડ ટુડે. મને ચા પીવી છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારી પાછળ પાછળ બોલો છો ને, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. અહીં આવો, કમ હિયર. અહીંયા આવો, કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જાઓ તો ગો ધેર. તમારી ઉંમર કેટલી છે? વોટ ઇઝ યોર એજ? તમારી ઉંમર કેટલી છે ભાઈ? વોટ ઇઝ યોર એજ? હું 18 વર્ષની છું. આઈ એમ 18 years old. આઈ એમ 18 years old. આજે શું છે? વોટ ઇઝ ટુડે? વોટ ઇઝ ટુડે? તમે લખો યુ રાઇટ. તમે લખો યુ રાઇટ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાહેબ. દરરોજ 8 વાગે આપણી આ ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટેની નવી ચેનલ ઉપર રોજ એક પ્રેક્ટિસનો લેક્ચર આવવાનો. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, ચાલો આગળ વધીએ. મિત્રો, વોટ્સઅપ ચેનલ ઉપર ખાસ જોડાઈ જજો. આપણી આ વોટ્સઅપ ચેનલના નંબર છે, આની ઉપર મેસેજ કરશો એટલે તરત જ તમને વોટ્સઅપ ચેનલની લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. આ બધી લિંક છે ત્યાં શેર કરવામાં આવે. ટેલિગ્રામ ઉપર ફોલો કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કરતા તો કરી દેજો, કારણ કે આ જે મતલબ છે ને એ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે. ખાસ મિત્રો સરસ મજાની રીતે, મસ્ત મજાની રીતે ફોલોનું બટન દબાવી દેજો. અને મિત્રો, આજે જે અંગ્રેજી શીખવાનો આપણી નવી ચેનલ ઉપરથી જે પહેલો દિવસ હતો એના માટે તમે શું કહેવા માંગો છો? એક એક સેન્ટેન્સ બધાએ ફરજિયાત લખીને જવાનું, પણ એક વખત વિડીયોને લાઇક કરતા જજો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે આ ચેનલને આપણે સબસ્ક્રાઇબનું બટન તમારે દબાવી દેવાનું છે. હજી સુધી તમે નથી દબાવ્યું તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવતા જાજો. અને રોજે 8 વાગે આ ચેનલ ઉપરથી લેક્ચર આવશે. મારી ટીમ તમને બધા લોકો અંગ્રેજી શીખવાડવા માટે આવી જ પ્રેક્ટિસો લઈને આવશે. સાથે સાથે રોજે 8 વાગે પ્રેક્ટિસ, 9 વાગે એક્સપ્લેનેશનનો લેક્ચર આપણી વિજય નાકિયા યુટ્યુબ ચેનલ પરથી આવવાનો છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.